રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે બ્રહ્મકુમારીઝ આયોજિત દેશભરના વિવિધ પત્રકારોનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં દર વર્ષે બ્રહ્મકુમારીઝ સંસ્થા આયોજિત દેશભરના વિવિધ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા પત્રકારોનું એક મહાસંમેલન યોજવામાં આવે છે. ત્યારે આ વખતે મે મહિનાની 27 તારીખના રોજ આ વર્ષનું મહાસંમેલન આબુના પ્રસિદ્ધ જ્ઞાન સરોવર ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી આવેલ તમામ પત્રકારોએ પોતાના વિચારો દર્શાવેલ તેમજ બ્રહ્મકુમારી સંસ્થાના વડા ડૉક્ટર કરુણાજીએ સર્વે પત્રકાર જગતના કાર્યોની સરાહના કરી સર્વશ્રેષ્ઠ સમાજની સ્થાપના કરવા અનુરોધ કર્યો હતો. એમ જ દેશભરના વિવિધ વક્તાઓએ નવી સામાજિક વ્યવસ્થા માટે દ્રષ્ટિ અને મૂલ્ય પર ચર્ચાઓ કરી હતી. આ કાર્યક્રમમાં સંમેલન સાથે સાથે યોગ શિબિર, આદિ નૃત્ય કલા, ડાન્સ એકેડમી, કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા હતા. જેમાં દેશભરમાંથી અલગ અલગ મીડિયા જગતના પત્રકારો ઉપસ્થિત રહી કાર્યક્રમને અતિ સફળ બનાવ્યો હતો. તેમજ ગુજરાતના પત્રકારો મહેશભાઈ ગજ્જર, અર્શીભાઈ આહિર, જયેશભાઈ મારડિયા, જૈમિનભાઈ મારડિયા સહિતના તમામ પત્રકારોની શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઓમ શાંતિ. મારું નામ બ્રહ્મકુમારી રેખાબેન, ઉપલેટા સેવા કેન્દ્ર સંચાલિકા. તારીખ 23 થી 27 બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયનું હેડક્વાર્ટર માઉન્ટ આબુ જ્ઞાન સરોવર કોમ્પ્લેક્સમાં આખા વિશ્વ માટે એક મીડિયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું. અને એ કોન્ફરન્સમાં ખાસ ઉપલેટા શહેરમાંથી મીડિયા વિભાગમાંથી ભાઈઓ લાભ લેવા માટે ગયા હતા. અને ત્યાં ખાસ બ્રહ્મકુમારી શિવાનીબેન અને ઘણા રાજકીય લોકોએ હાજરી આપેલી. અને જે મીડિયા ભાઈઓ અહીંથી ગયા હતા એમને બહુ સારું જ્ઞાન અને સમજ મળી, ઘણા સારા કાર્ય માટેની પ્રેરણા મળી. અને એ લોકો ઉપલેટા આવીને હવે ઘણા બધાને આ મેસેજ આપવા માટે નિમિત્ત બનશે. ઓમ શાંતિ. રિપોર્ટર સરફરાઝ કોડી, ઉપલેટા, તન્ના સમાચાર.